તો હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે। પાટીદાર આંદોલનમાં તેમના પર જે ફરિયાદો કરવામાં આવી હતી તે અંગે અરેસ્ટ વોરંટ તેમના પર નીકળ્યું હતું। જો કે હવે હાઈકોર્ટ તરફથી તેમને મોટી રાહત મળી છે। પરવાનગી વિના ધરણા પર બેસતાની સાથે તેમના પર એફઆઈઆર નોંધવામાં આવી હતી। હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ કાઢ્યું હતું। હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપી દીધી છે। હાર્દિક પટેલની બાહેંધરી મળતાની સાથે જ હાઈકોર્ટ દ્વારા આ વોરંટને રદ કરી દેવાયું છે। તો હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે, જેમાં હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટને હાઈકોર્ટે રદ કરી દીધું છે। હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવાની બાહેંધરી આપતાની સાથે જ હાઈકોર્ટ દ્વારા આ જે વોરંટ હતો તેને રદ કરવામાં આવ્યો છે। 2018માં જ્યારે પાટીદાર આંદોલન કરવામાં આવ્યો હતો ત્યારની આ ફરિયાદો તેમના પર દાખલ હતી।